નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે. મિત્રો, આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી 2025 આવી ગઈ છે. મિત્રો, તમે રિઝર્વ બેંકમાં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે આ એક ઉત્તમ તક ગણી શકાય. મિત્રો, આમાં પોસ્ટ કઈ રહેવાની છે તો ગ્રેડ બી ઓફિસર્સની પોસ્ટ રહેવાની છે. મિત્રો, લાયકાતની જો વાત કરીએ તો લાયકાત પદ પ્રમાણે અલગ અલગ માગવામાં આવેલી છે. મિત્રો, આમાં ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ છે મિત્રો 10/9/2025 એટલે કે આવતીકાલથી અરજી કરવાની શરૂઆત થઈ જશે. આ ભરતીમાં મિત્રો ઉંમર મર્યાદા, અરજી ફી જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. જેમાં વાત કરીએ તો આરબીઆઈ રિક્વાયરમેન્ટ 2025માં સરકારી નોકરીની શોધમાં છો તો તમારા માટે આવી ગઈ છે એક નવી ભરતી, જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા ગ્રેડ બી ઓફિસની વિવિધ પોસ્ટ માટે 120 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. આ એક કેન્દ્ર સરકારી બેન્કિંગ ભરતી હોવાથી સમગ્ર દેશમાં ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક ગણી શકાય. જેમાં મિત્રો વાત કરીએ તો આ આરબીઆઈમાં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે પોસ્ટનું નામ, કુલ જગ્યાઓ, અરજી પ્રક્રિયા, મહત્વની તારીખો વગેરે અહીં આપેલી છે. તો અરજી કરતા પહેલાં આ નોટિફિકેશન તમારે ધ્યાનપૂર્વક જોવાની રહેશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો સંસ્થા કઈ છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ. પોસ્ટનું નામ તો મિત્રો ગ્રેડ બી ઓફિસની પોસ્ટ રહેવાની છે. મિત્રો, કુલ જગ્યાઓની વાત કરીએ તો 120 જગ્યાઓ. ત્યારબાદ મિત્રો નોકરીનું સ્થાન તો ભારતભરમાં. અરજી કરવાની રીત તો મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની તારીખ છે મિત્રો 10 સપ્ટેમ્બર 2025થી ઓનલાઈન અરજી કરવાની શરૂઆત થઈ જશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો 30 સપ્ટેમ્બર 2025 સાંજે 6 વાગ્યા લાગે તમે મિત્રો અરજી કરી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીએ તો જગ્યાઓની વિગતો. તો પોસ્ટ પ્રમાણે આપણે જગ્યાઓની મિત્રો વાત કરીએ તો આમાં ઓફિસર્સ ઇન ગ્રેડ બી ડીઆરની જનરલની જગ્યાઓની વાત કરીએ તો આમાં 83 જગ્યાઓ. ત્યારબાદ ઓફિસર્સ ઇન ગ્રેડ બી ડીઆર જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ પોલિસી રિસર્ચની વાત કરીએ તો એમાં 17 જગ્યાઓ આપવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો આપણે ઓફિસર્સ ઇન ગ્રેડ બી ડીઆર જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટની વાત કરીએ તો એમાં મિત્રો 20 જગ્યાઓ આપવામાં આવેલી છે. એમ કુલ ટોટલ 120 જગ્યાઓ પર આ પ્રમાણે ભરતી થવાની છે. બીજી એક મિત્રો વાત કે આ ભરતીનું આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક પણ આપણે વિડીયોની નીચે આપી દીધેલી છે. ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો. ત્યારબાદ મિત્રો ફોર્મ કઈ રીતે ભરવું તો મિત્રો સૌપ્રથમ તમારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જે અધિકૃત જે વેબસાઇટ છે એની તમારે મુલાકાત લેવાની છે. ત્યારબાદ વેબસાઇટ પર જઈને સંબંધિત ભરતીની જાહેરાત તમારે શોધી લેવાની છે. તમામ જરૂરી વિગતો સાથે તમારે અરજી ફોર્મ ઓનલાઈન ભરવાનું છે. ત્યારબાદ જરૂરી દસ્તાવેજો તમારે અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ અરજી ફી ઓનલાઈન ભરો અને ફોર્મ સબમિટ કરો. ત્યારબાદ ભરેલા ફોર્મની પ્રિન્ટ કાઢીને તમારે સાચવવાની રહેશે મિત્રો. આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.